વિસ્તારમાં આવેલી એક ગેસ એજન્સીના કામ કરતા યુવકનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને મોતનું ચોક્કસ કારણ જણાવવા કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણના 4 રસ્તા નજીકની એક મેડિકલ સ્ટોરમાં મંગળવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આગ સ્ટોરની અંદર અચાનક ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં સમગ્ર દુકાનને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગની તીવ્રતા એટલી હતી કે સ્ટોરમાં રાખવામાં આવેલી દવાનો મોટો જથ્થો, ફર્નિચર તેમજ અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે વિસ્તારમાં ગુમાટાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. જો કે આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને સતત પ્રયાસો પણ ચાલી રહ્યા છે.